આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 પ્રશ્ન નંબર 2 એની વાત કરવાના છે। એમાં પહેલું આવેલું છે મુદ્દો શોર્ટ નોટ સ્વરૂપે બી પૂછાઈ શકે છે અથવા એબી સ્વરૂપે આવે તો એમાં બી પૂછાઈ શકે છે। સ્વકેન્દ્રિતની પ્રક્રિયા સેલ્ફ સેન્ટ્રિક પ્રોસેસ સ્વકેન્દ્રિતની પ્રક્રિયા આત્મખોજ કરવા માટે અપનાવવી પડે છે। તેમાં વિવિધ ભાષાઓ પર સ્વની પૂછપરછ કરવી પડે છે। આ એક એવી પ્રક્રિયા છે જેમાં ખાસ મુદ્દાઓ પર જુદા જુદા દ્રષ્ટિકોણથી પોતાની જાતને શોધવામાં આવે છે। આ પ્રક્રિયા દ્વારા સરળતાથી તુલનાત્મક મીન્સ કે સરખામણી પછી માનસિક તથા ભાવનાત્મક અને આધ્યાત્મિક ભાષાઓ સાથે સંકળાયેલી તમામ બાબતો સ્વભાવ ચારિત્ર વર્તણૂક અને વ્યક્તિત્વના ખ્યાલનો સ્વકેન્દ્રિતની પ્રક્રિયા એવું શક્તિશાળી સાધન છે કે જેના દ્વારા ભવિષ્યમાં આપણા વ્યક્તિત્વ સ્વભાવ અને કાર્યક્ષમતા પર અસર કરનારા મનોવૈજ્ઞાનિક પાસાઓનો ખ્યાલ અથવા સમજૂતી મેળવી શકાય છે। હવે સ્વકેન્દ્રિત પ્રક્રિયા એટલે શું? તો કે કેન્દ્રિત પ્રક્રિયા કેના માટે ખાસ યાદ રાખવાનું આત્મખોજ કરવા માટે અપનાવી પડે છે। તેમાં વિવિધ પાસાઓ બરાબર સ્વને પૂછપરછ કરવા લક્ષી એ બાબતનો સમાવેશ થાય છે। એક એવી પ્રક્રિયા છે તેમાં ખાસ મુદ્દાઓ પર જુદા જુદા દ્રષ્ટિકોણથી પોતાની જાતને શોધવામાં આવે છે। આ પ્રક્રિયા દ્વારા સરળતાથી તુલનાત્મક બરાબર સરખામણી માનસિક સરખામણી કેવી રીતના તો કે ભાવનાત્મક છે માનસિક આધ્યાત્મક પાસાઓ સાથે સંકળાયેલો સ્વભાવ બરાબર તમારો ચારિત્ર વર્તણૂક અને વ્યક્તિત્વનો ખ્યાલ સ્વકેન્દ્રિત પ્રક્રિયામાં સમાવેશ થાય બરાબર એવું શક્તિશાળી સાધન છે કે ભવિષ્યમાં આપણા વ્યક્તિત્વ સ્વભાવ અને કાર્યક્ષમતા પર અસર કરનારું મનોવૈજ્ઞાનિક પાસાઓનો ખ્યાલ આપણને આવી જાય છે આ પ્રક્રિયા દ્વારા બરાબર એની સમજૂતી મેળવી શકાય છે અથવા ખ્યાલ આવી શકે છે। સ્વકેન્દ્રિત પ્રક્રિયા દ્વારા સ્વને લાયક બનાવવા માટેના પરિબળોની શોધ કરવામાં આવે છે જેમાં બે મુખ્ય પરિબળોનો સમાવેશ થાય બે બાબતોનો સમાવેશ થાય। એમાં પહેલું આપેલું છે સ્વકેન્દ્રિતની પદ્ધતિઓ અથવા બાબતો બે રીતના પૂછે। એનું પહેલું નામ છે સ્વમાન્યતા સેલ્ફ બિલિંગ સિસ્ટમ સેલ્ફ બિલિંગ નહીં મીન્સ કે આ ભૂલ થઈ ગઈ છે લખવાનું સેલ્ફ બિલીફ સિસ્ટમ આવે। સ્વમાન્યતા એવી પદ્ધતિ છે કે વ્યક્તિગત માન્યતાની એવી પદ્ધતિ છે કે જેમાં તમારા અનુભવો ભૂતકાળની અગત્યની ઘટનાઓ વારંવાર બનતી ઘટનાઓ માહિતી એકત્રિત કરવામાં આવે છે। તેમાં નીચેના સંજોગો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે। સ્વમાન્યતા સેલ્ફ બિલીફ સિસ્ટમ એટલે શું? સ્વમાન્યતા પદ્ધતિમાં શું તો કે વ્યક્તિગત માન્યતાની એવી પદ્ધતિ છે જેમાં તમારા અનુભવો બરાબર તો તમામ અનુભવો જેવા કે ભૂતકાળની અગત્યની બાબત ઘટના અમુક બનેલી હોય ભૂતકાળ તમે નાના હોય 5-6 વર્ષમાં તમને ગાડી ઉપરથી પડી ગયા હોય સાયકલ શીખતા પડી ગયા હોય એ ઘટના તમને હજી સુધી યાદ હોય શું કામ તો એક જાતનું તમારામાં મગજની અંદર એ ઘટના આખી કેદ થઈ ગઈ હોય બરાબર કોઈનું અવસાન થયું હોય એ તમને યાદ હોય બરાબર કોઈકનો જન્મ થયો હોય એ તમને યાદ હોય તો ટૂંકમાં લગ્ન પ્રસંગ બન્યો હોય એ તમને એમાં કોઈ ઘટના બનેલી હોય યાદ હોય બરાબર મીન્સ કે તમારા કોઈ બી સગામાં તમારા ઘરની અંદર કોઈ ભાઈ બહેનના કોઈ લગ્ન પ્રસંગ હોય એમાં તમને કયું ભોજન ટૂંકમાં આપણે બનાવ્યું હતું જે સમયે બરાબર થાળીમાં શું આઈટમ હતી એ તમને હજી યાદ હોય શું કામે તો આખી એક પ્રસંગોપાત ઘટના તમારામાં મગજમાં કેદ થઈ ગઈ હોય બરાબર પછી એ યાદ ના હોય કે આપણે કાલ હું ભણ્યા હતા ખ્યાલ આવે છે બરાબર એટલે પ્રસંગોપાત યાદ હોય એટલે માહિતી એકત્રિત કરવામાં આવે છે। તેમાં નીચેના સંજોગો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે મીન્સ કે જો મેં કીધું એમ તમારો જન્મ સમય તમારી જન્મ તારીખ તમને યાદ હોય ખ્યાલ આવે છે પછી જન્મનું સ્થળ યાદ હોય તમારો ધર્મ શું છે રિલિજન શું છે પછી તમારા માતા પિતા કોણ છે કયા ફેમિલીમાંથી બિલોંગ કરે છે બરાબર તમારી આર્થિક પરિસ્થિતિ શું છે પછી તમારો ઉછેર કેવા વાતાવરણમાં થયો બરાબર કયા ગામમાં થયો બરાબર કેવી રીતના થયો કોઈ ઉછેર કર્યો તમારા માતા પિતાએ દાદા દાદીએ બરાબર નાના નહીં વગેરે મામા મામી વગેરે પછી તમારા ફેમિલીની અંદર સુવિધાઓ કઈ છે બરાબર કેવી સુવિધાઓ તમે આવ્યા છો બરાબર એટલે યાદ રાખજો હંમેશા જો સુવિધાની વાત આવી બરાબર જેટલી સુવિધા ઓછી એટલો તમારો સ્વવિકાસ વધારે જેટલી સુવિધા વધારે એટલો સ્વવિકાસ ઓછો ખ્યાલ આવે છે બરાબર અમે જ્યારે ભણતા ત્યારે આવી કોઈ અમારી પાસે ફોન બી નહોતો બરાબર કોલેજમાં માસ્ટરમાં આવ્યા ત્યારે અમારી પાસે ફોન આવ્યો હતો બરાબર એ ફોનની કિંમત હતી ત્યાં ટચવાળો જ લીધો હતો લાવવાનો હતો 3000 રૂપિયાનો બરાબર કોલેજમાં આવ્યા તે સમયે લીધેલો હતો તે સમય દરમિયાન પહેલાં અમારી પાસે કોઈ બી આવા સાધન નહોતા બરાબર વિડીયો ખાલી એક ઘરમાં શું તો કે ટીવી હતું બરાબર એ બી બગડી ગયું ખ્યાલ આવે એટલે સુવિધાઓ ટૂંકમાં ઘણીવાર આપણને પડકારરૂપ સાબિત થાય અને મદદરૂપ બી સાબિત થાય એટલે જેટલી સુવિધા ઓછી હોય ને એટલે ટૂંકમાં મૂંઝાવાની જરૂર નથી એટલો તમારો વિકાસ સારો થાય બરાબર
કોઈ બી ટૂંકમાં શૈક્ષણિક છે, બિન શૈક્ષણિક, બરાબર. પછી સામાજિક બાબતો, સમાજલક્ષી જે બાબતો હોય. પછી ધાર્મિક માન્યતાઓ, સમાજમાં કોઈ એવી ઘટના બની હોય, બરાબર, કોકના છૂટાછેડા થયા છે, બરાબર, એ પણ તમને યાદ હોય, આ એક સામાજિક બાબત કહેવાય. ખબર પડે છે કે નહીં, હસવાની બાબત છે નહીં, બરાબર, નહીં કરવાનું હોય એવું. પછી ધાર્મિક માન્યતાઓ, પછી પરંપરાગત માન્યતાઓ, બરાબર, તમારી ધાર્મિક જે બાબતો હોય એ તમને યાદ હોય, બરાબર. માન્યતાઓ, બિલીફ શું છે, પરંપરાગત માન્યતાઓ, વંશ પરંપરાગત ચાલતું આવતું હોય, બરાબર. પછી તમારા મિત્રો, પાડોશીઓ, બરાબર, નાઇબર્સ, સહકર્મચારીઓ, કલીગ્સ, પછી સગા સંબંધીઓ, બરાબર, સંપર્કમાં રહેતા લોકો, સામાજિક વાતાવરણ, ધાર્મિક મૂલ્યો, સામાજિક મૂલ્યો, આ બધાનો સમાવેશ કેમાં? તો કે તમારા પાસ્ટ ઘટના, બરાબર, આ બધીનો સમાવેશ કેમાં? તો કે આપણે કેની બાબતમાં થાય છે? તો કે આપણે સેલ્ફ બિલીફ્સની માન્યતામાં થાય છે. બિલિંગ્સ નહીં, બિલીફ, બરાબર. સેલ્ફ બિલીફ સિસ્ટમની અંદર આ બધી બાબતોનો સમાવેશ થાય છે અને આ રિલેટેડ તમને ક્વેશ્ચન, પ્રશ્ન, ટૂંકમાં માહિતી એકત્રિત કરવામાં આવે છે, બરાબર. સ્વકેન્દ્રિતની પ્રક્રિયા કરવી હોય તો એમાં પહેલું પાસું તો સ્વ બિલીફ અને બીજું પાસું આવે છે સ્વ ખ્યાલ, બરાબર, સેલ્ફ કોન્સેપ્ટ કહેવામાં આવે છે. સ્વ ખ્યાલની પદ્ધતિએ એવા ખ્યાલનો ઉલ્લેખ કરે છે કે જેમાં તમોને બહારની દુનિયા સાથેના સંબંધો મળેલા હોય અને તેની સાથે પ્રત્યક્ષ રીતે તમે સંકળાયેલા હોય, બરાબર. બહારની દુનિયા સાથે સંબંધો ટૂંકમાં મળેલા હોય અને બીજું પ્રત્યક્ષ રીતે તમારા સંબંધ સંકળાયેલા હોય, એની સાથે સંકળાયેલા રહેતા હોય. સ્વખ્યાલની પદ્ધતિ એ સ્વમાન્યતા પદ્ધતિનો જ એક ભાગ છે, સેલ્ફ બિલીફનો જ એક ભાગ છે, જે તમને સ્વભાવગત પદ્ધતિએ આયોજન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તમે રોજિંદા જીવનમાં કેવી રીતે વિચારો છો, કેવી વર્તણૂક કરો છો, કેટલી કાર્યક્ષમતાથી કામ કરો છો વગેરે સ્વખ્યાલની પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અથવા નક્કી થાય છે. સ્વમાન્યતાની પદ્ધતિ હેઠળ જે પ્રવૃત્તિ થતી હોય તેનું સરેરાશ રીતે પરિણામ સ્વખ્યાલની પદ્ધતિ દ્વારા માપી શકાય છે, બરાબર. સ્વમાન્યતા સેલ્ફ બિલીફ સિસ્ટમમાં જે બાબત બનતી હોય એને કેમાં હતો કે સ્વખ્યાલની પદ્ધતિમાં માપી શકાતું હોય છે એના પરિણામને. વ્યક્તિ જે કાર્ય કરવા માટે અને જે પ્રકારનું પરિણામ આપવા માટે સભાન હોય તેને સ્વખ્યાલની પદ્ધતિ દ્વારા ઓળખી શકાય છે, બરાબર. સ્વખ્યાલની પદ્ધતિ દ્વારા સ્વમાન્યતા પદ્ધતિ એક એવો જાગૃત ભાગ બને છે જે તમે શું કરો છો અને કેવી રીતે વર્તણૂક કરો છો એનું નિયંત્રણ રાખે છે, બરાબર. આમ ઉપરોક્ત બધી પ્રવૃત્તિઓ દ્વારા એવા ઘણા બધા ગુણાત્મક પરિબળો મેળવી શકાય છે જે મૂલ્યાંકન માટે અને નિશ્ચિતતા નક્કી કરવા માટે ઉપયોગી થાય, બરાબર. ઉપરોક્ત પદ્ધતિનો ઉપયોગ કરીને શું? તો કે તમારું મૂલ્યાંકન માટે અને નિશ્ચિતતા નક્કી કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આપણામાં એવી લાગણીઓ હોય છે અથવા ઘટકો રહેલા હોય છે જે આપણે મનને અંકુશિત કરે છે. ઘણીવાર આપણા મનને અંકુશ કરી લે, બરાબર. એવી લાગણીઓ હોય, બરાબર, ઘટકો હોય, બાબત હોય અને આપણા મનના હકારાત્મક અને નકારાત્મક વિચારોનું ચિત્ર પ્રદર્શિત કરે છે. જેમ કે ગુસ્સો. અમુક અમે જોતા હોય, બરાબર, લેક્ચર્સની અંદર અમુક વિદ્યાર્થીઓને ભણવું ના ગમતું હોય, અમુક જે લેક્ચરર જાય, બરાબર, પ્રોફેસર જાય લેક્ચર લેવા તો અમુક વિદ્યાર્થીઓ ભાગી જાય. શું? તો કે એની માનસિકતા દર્શાવે કે એને એ લેક્ચરની અંદર પસંદ નથી અથવા સામેવાળી વ્યક્તિ પસંદ નથી. એ તમારું શું? તો કે આખું માનસિક રીતે જે બાબત હોય, બરાબર, એ અંકુશિત કરતી હોય. એટલે એ લોકો શું? તો કે નેગેટિવિટી ટૂંકમાં એના મગજમાં હોય એ લોકો પ્રત્યે, ટૂંકમાં જે તે ફેકલ્ટી પ્રત્યે. એટલે શું? તો કે લેક્ચરમાંથી બહાર વહી જાય એના ટૂંકમાં પર્ટિક્યુલર લેક્ચર દરમિયાન ના ગમતું હોય માટે, બરાબર. એટલે અમુકને પછી લેક્ચર દરમિયાન વ્યક્તિઓને ગુસ્સો આવતો હોય સ્ટુડન્ટને, પછી અમુકના લેક્ચરમાં પાછો ભય હોય, બરાબર. પછી અપરાધ કરતા હોય ઘણીવાર. આ બધી બાબત શું? તો કે ચિત્ર પ્રદર્શિત કરે એક જાતનું અપરાધ. પછી ઈર્ષા થતી હોય, બરાબર. આ હોય જ, ગર્લ્સમાં વધારે હોય આવી બાબત, બરાબર, ઈર્ષા કરવાની. પછી અમુકને નિરાશા હોય, માર્ક ઓછા આવે પોતાના ફ્રેન્ડ કરતાં તો નિરાશ થઈ જાય. નિરાશ નહીં થવાનું બેટા, ખ્યાલ આવે છે કે નહીં, બરાબર. મહેનત કરવાની, ઓટોમેટિક માર્ક આવશે. ફોર્મેટિંગમાં લખવાનું પેપર, માર્ક આવશે 100%, ગેરંટી માર્ક. પછી સફળતા, બરાબર, આશા, જીવનની આકાંક્ષાઓ, બરાબર, એમ્બિશન, બરાબર, લાઈફ એમ્બિશન, આ બધાનું શું? તો કે ચિત્ર પ્રદર્શિત કરે છે વગેરે બાબતનો સમાવેશ કેમાં થાય છે? તો સેલ્ફ બિલીફમાંની એક પદ્ધતિ, એનું નામ શું છે? તો કે સ્વ કોન્સેપ્ટ, બરાબર. સેલ્ફ કોન્સેપ્ટની બાબતમાં બધી બાબતનો સમાવેશ થાય છે.
ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરશું સ્વ ઓળખનું મેટ્રિક્સ અથવા એનું બીજું નામ છે સ્વ ઓળખનું પેકેજિંગ. આ જે બધા પ્રશ્ન છે નાના બરાબર, એ તમને શોર્ટ નોટ સ્વરૂપે AB સ્વરૂપે પરીક્ષાની અંદર ક્વેશ્ચન નંબર 2ની અંદર પૂછી શકે છે. થેન્ક યુ.